ભાઈ હું હવે જતો રહીશ આ બધું છોડીને હું એને કંટાળી ગયો છું યાર. કઈ જવું છે હું કંટાળી ગયો છું યાર. છે ને આખું વસ્ત્રો ગોટી ગોટીનું થાકી ગયો છું. આ 5 મિનિટ આજે મેં તને હું લેવા પીવડાવ્યો ખબર? શું લેવા પીવડાવ્યું? શું લેવા પીવડાવ્યું? તો મિત્ર મારો જોડાવે ને તો મને સારું લાગે યાર. હા એ તો સારું જ લાગે. મને સારું લાગે છે કારણ કે હપ્તા, ઘરનું ટેન્શન, નોકરી ધંધાનું ટેન્શન, એટલે માણસ જીવે કે મારે હે? માણસની એન્જોય જેવી જિંદગી હોય. આ જો કેવા બેઠા ને સરસ મજાની જિંદગી છે, દેખાય છે તને? બહુ દેખાય મને તો. હું જતો રહીશ હવે થાઈલેન્ડ, અને થાઈલેન્ડમાં એન્જોય કરીશ. દેશ વિદેશમાં ફરશે ભાઈ. હવે આ બધું મારે છોડી દેવું છે યાર. થોડોક ટાઈમ તો માણસ પોતાની જાતના અલગ ના હાલે હે? તારે આપવું જોઈએ ને ના આપવું જોઈએ? હું છે ને થાઈલેન્ડ જઈશ ને ગભરાઈ નાખીશ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ સ્ટેટસ એને ફેમિલી ને સગા વાળાને કે જો આ બંકો કેવો ફરે, એન્જોય કરે છે એમ કરીશ. ખબર છે ના ખરી કહેવાની વાતો નથી. વાતો કરે વાયડા ને કરી બતાવો વાયડા. પણ તું યાર બીજા પછી 2 પેક માર્યા પછી બહુ જૂઠું બોલો યાર. અરે જૂઠું નથી બોલતો. જિગ્નેશ મોદી નામ વાપર્યું છે તે? ના નહીં વાપર્યું. અરે જિગ્નેશ મોદી આખા ગુજરાતમાં ઇન્ટરનેશનલ ડોમેસ્ટિકમાં ધૂમ મચાવી દીધી. હવે ટૂર આલે છે. શું વાત કરે? હા તો હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. જિગ્નેશ મોદી એટલે કે આપણા પૂજન હોલિડેઝ વાળાએ આખા ગુજરાતમાં ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ ટૂર પેકેજનો ડંકો વગાડી દીધો છે. જેમના બેંકોક, પતાયાના પેકેજ ધૂમ મચાવી રહ્યા છે. સુરત, અમદાવાદ થી સોમવાર, ગુરુવાર, શનિવાર એમની ટૂર ઉપડે છે. 4 રાત્રિ અને 5 દિવસ. બેઝિક પેકેજ જેમાં વિમાન ટિકિટ, 3 સ્ટાર હોટલ, બ્રેકફાસ્ટ, એરપોર્ટ ટ્રાન્સપોર્ટ ફક્ત ને ફક્ત માત્ર 29,999 નું રહેશે. અને એમાં પણ ગુજરાતી ભોજન, સાઇડ સીન, કોરલ આઇલેન્ડ ટૂર, બપોરના ભોજન સાથે પતાયા સિટી ટૂર સાથે પેકેજ બુક કરાવશો તો ફક્ત 32,999 માં. અને એમની ગુજરાત બ્રાન્ચ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સાણંદ અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આવેલી છે. તમે કોની રાહ જોઈ રહ્યા છો? આજે જ તમારું પેકેજ બુક કરાવો. શું કે સરપંચ? ડન.